પોરબંદરની સરકારી GMERS મેડિકલ કોલેજ આજે આસપાસના વિસ્તારના તબીબી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભરી આવી છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18 ઓગસ્ટ 2022ના રોજ મંજૂરી મેળવ્યા બાદ આ સંસ્થાએ ખૂબ જ ટૂંકા ગાળામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પ્રશંસનીય પ્રગતિ કરી છે. દર વર્ષે 100 તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી આ કોલેજમાં હાલમાં 4 બેચના કુલ 400 જેટલા ભાવિ તબીબો અભ્યાસ કરી રહ્યા છે, જેઓ અહીં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ અને સકારાત્મક વાતાવરણનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે અને ડોક્ટર બનીને સમાજ સેવા માટે થનગની રહ્યા છે. ડીન ડોક્ટર સુશીલ કુમારના નેતૃત્વમાં સમગ્ર વહીવટ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. મારું નામ અમી સીડા છે. હું પોરબંદરની જ રહેવાસી છું અને હું અહીં GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં 3rd યરમાં અભ્યાસ કરું છું. અહીં મને ઘર આંગણે જ કોલેજમાં આટલી સારી કોલેજમાં ભણવાની તક મળી છે. અમારું કેમ્પસ ખૂબ જ સરસ છે, ગ્રીન કેમ્પસ છે, ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. અહીંના લેક્ચર હોલ પણ ખૂબ જ સ્પેશિયસ મોટા છે અને ખૂબ જ સારી રીતના બધા જ લેક્ચર લેવાય છે. સાથે સાથે ક્લિનિકલ પોસ્ટિંગ પણ પ્રોપર હોય છે અને ત્યાં પણ અમારે ક્લિનિકલ લેક્ચર લેવામાં આવે છે. બધા જ ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હોય છે અને ખૂબ જ કેર કરે છે સ્ટુડન્ટની. આ સાથે હોસ્ટેલમાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વોશિંગ મશીન, ઇન્ડક્શન, આયરન એની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે, જે કોઈ પણ કોલેજમાં શાયદ નહીં હોય. મને બીજી કોલેજમાં પણ અમદાવાદ, વડોદરા, બીજી ઘણી કોલેજમાં એડમિશન મળતા હતા, છતાં પણ મેં અહીં ઘર આંગણે રહેવાનું પસંદ કર્યું છે, કેમ કે અહીં બધી કોલેજની સરખામણીમાં અહીં એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે, કોલેજ કેમ્પસ પણ સરસ છે અને કોલેજના બધા જ ટીચર્સ પણ સપોર્ટિવ છે અને એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે. એ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સરકારે આવી સરસ સુવિધા પૂરી પાડી છે. હું ડૉક્ટર સુશીલ કુમાર GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં ડીન તરીકે ફરજ બજાવું છું. આ કોલેજને પરવાનગી NMC દ્વારા 18 ઓગસ્ટ 2022માં મળ્યા, ત્યાંથી સતત ચાલુ છે. અત્યારે 4થો બેચ અહીંયા એડમિશન લીધા છે. કુલ 400 વિદ્યાર્થીઓ અધ્યયન કરી રહ્યા છે. દર વર્ષે 100 વિદ્યાર્થીઓના એડમિશન અહીંયા થાય છે. આ કોલેજમાં જેટલી સગવડતા છે આ ગુજરાતની બહુ ઓછી કોલેજમાં મળશે. સાથે સાથે આપની હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલે છે. જો ગુજરાતમાં પ્રથમ વખત સિવિલ હોસ્પિટલમાં ગર્ભ સંસ્કાર ચાલુ કરવામાં આવ્યા હતા અને રિસ્પોન્સ ખૂબ જ સારો છે અને બહેનો આને લાભ લઈ રહ્યા છે. અહીંયા હોસ્ટેલમાં 24 કલાક માટે એક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવ્યા, જો કોલેજમાં સેન્ટ્રલ લાઇબ્રેરીથી અલગ છે, જેના લીધે સ્ટુડન્ટ્સ 24 કલાકમાં ગમે કોઈ વખત ત્યાંથી બુક લઈ શકે છે, ત્યાં બેસીને સ્ટડી કરી શકે છે. મેડિકલ કોલેજ એકલા તબીબી વિદ્યાર્થીઓ પૂરતો નહીં રહે, આ સમાજ માટે પણ આને ભાગીદારી હોવું જોઈએ. આ માટે આપના મેડિકલ કોલેજ CPR એક માસ કેમ્પેઇન તરીકે લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે, સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એક પર્સનલ હાઇજીનની પણ લેક્ચર કરાવો, જેનાથી આને સ્વાસ્થ્ય વધારે સારું રહે અને બીમાર ઓછો પડે. છોકરીઓ માટે મેન્સ્ટ્રુઅલ હાઇજીનિક ટ્રેનિંગ અપાવું છું, જેના લીધે આને તબિયત નહીં બગડે. સાથે સાથે અગર ઉંમરદરાજ માણસો હોય તો આના માટે એક લાઈફ સ્ટાઇલ ડિઝીઝના એક લેક્ચર કરાવું છું, જેના લીધે આને જો હેલ્થ છે આ સારું રહે અને જો હેલ્થ રિલેટેડ, જો એજ રિલેટેડ અને આજ જો ખાનપીન અને ફિઝિકલ એક્ટિવિટી નહીં હોવાના લીધે જો બીમારીઓ થાય છે, આથી આને ફાયદો થાય અને સમજણ વધારે થાય. સાથે સાથે આપણા કોલેજમાં ઓર્ગન ડોનેશન, બોડી ડોનેશન, સ્કિન ડોનેશન, આઈ ડોનેશનના અભિયાન પણ ચાલુ છે. લોકોમાં જાગૃતિ આપી રહ્યા છું અને સાથે સાથે આ કેમ્પસ ગ્રીન કેમ્પસ બનાવવાના પણ મારા ઉદ્દેશ્ય છે અને લગભગ 4-5 હજાર ઝાડવા અહીંયા લગાવી ચૂક્યા છું, નાના મોટા ગણીને, અને આગળ પણ ઝાડવો લગાવવાના છું.
ગ્રીન એન્ડ ક્લીન કેમ્પસ અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ અહીંયા આખો કેમ્પસમાં બના રહે, આ મારો પ્રયાસ છે.